ભારતમાં એઆઈની ઇકોસિસ્ટમને ગતિ આપવાની દિશામાં ગુજરાત નિભાવશે મહત્વપૂર્ણ ભૂમિકા। ગિફ્ટ સિટી ખાતે 1 જાન્યુઆરીથી કાર્યરત થશે દેશનું પ્રથમ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન। આ પહેલથી એઆઈ માટે કુશળ માનવ સંસાધન બળ કરશે તૈયાર। નવા વર્ષે સ્વસ્થ ગુજરાત માટે સામૂહિક સંકલ્પ 1 જાન્યુઆરીએ સવારે 7 થી 8 વાગ્યા સુધીમાં યુટ્યુબ પર લાઈવ પ્રસારિત કરાશે સૂર્ય નમસ્કાર। કાર્યક્રમમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સહિતના મહાનુભાવો લેશે ભાગ। નાગરિકોને મોબાઈલ દ્વારા લાઈવ લિંકથી જોડાવા કરાયું આહવાન। નવા વર્ષની ઉજવણીમાં કાયદો વ્યવસ્થાના સુચારુ રૂપે આયોજન માટે રાજ્ય પોલીસ સજ્જ। અમદાવાદ શહેરમાં 14 આંતરજિલ્લા ચેકપોસ્ટ તેમજ 63 નાકાબંધી પોઈન્ટ પર પોલીસનો ચાંપતો બંદોબસ્ત, તો અસામાજિક તત્વો પર 71 જેટલી શી ટીમની ચાંપતી નજર। નવા વર્ષે સાયબર સ્કેમથી સાવચેત રહેવા સાયબર સેલનો નાગરિકોને અનુરોધ। મોબાઈલ પર આવતી ગ્રીટિંગ કાર્ડ કે ગિફ્ટ જોવા માટેની લિંક ખોલવાથી બચવા અંગે આપી સલાહ। સાયબર સેલે સાયબર ફ્રોડથી થતા નાણાં ઉચાપતની 50% રકમ રિકવર કરવામાં હાંસલ કરી સફળતા। વર્ષ 2025ના લેખાજોખા પર પ્રધાનમંત્રીએ લિંક્ડઇન પર રજૂ કર્યા પોતાના વિચાર। 20 શ્રમ કાયદાઓને 4 કોડમાં રૂપાંતરિત કરવાની ઘટનાને ગણાવી સિદ્ધિ। કહ્યું 2025 ભારતમાં સુધારાઓનો નવો યુગ। આગામી બજેટ પૂર્વે તૈયારીઓ તેજ। પીએમ મોદીની પ્રમુખ અર્થશાસ્ત્રીઓ અને તજજ્ઞો સાથે ઉચ્ચ સ્તરીય બેઠક। નાણામંત્રી, નીતિ આયોગના ઉપાધ્યક્ષ સહિતના મહાનુભાવો થયા સહભાગી। વૈશ્વિક પડકારો વચ્ચે આગામી બજેટને અનુલક્ષી ભારતની ભાવિ આર્થિક વ્યૂહનીતિ ઘડવા પર થયું મંથન। મહિલા સુરક્ષા, ભ્રષ્ટાચાર અને ઘૂસણખોરી મુદ્દે કેન્દ્રીય મંત્રી અમિત શાહે પશ્ચિમ બંગાળની મમતા સરકાર પર કર્યા આકરા પ્રહાર। 2026ની પશ્ચિમ બંગાળની ચૂંટણીઓ પ્રચંડ બહુમત સાથે જીતવાનો કર્યો દાવો। ઘૂસણખોરી અંગે કહ્યું, દેશભરમાંથી બાંગ્લાદેશી ઘૂસણખોરોનો કરીશું સફાયો। સરકારી નોકરી આપવાની લાલચે નોકરી વાંછુક લોકો પાસેથી નાણાં પડાવતા શખ્સની કરાઈ ધરપકડ। નકલી આઈપીએસ અધિકારી બની 2 કરોડ 48 લાખની ઠગાઈ કરવાના કેસમાં રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે નોંધ્યો ગુનો। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને પગલે રાજ્યમાં ભર શિયાળે માવઠાનું સંકટ। આજે કચ્છના પશ્ચિમ ભાગોમાં હળવા વરસાદનું હવામાન વિભાગનું અનુમાન। તો નવા વર્ષે ઠંડીનો માહોલ ફરી જામવાની શક્યતા। ઠંડીનો પારો 2 થી 3 ડિગ્રી સેલ્સિયસ નીચે ગગડવાની સંભાવના।